ભારત પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં બે વખત મદદરૂપ બનનાર બનાસકાંઠાના ગૌરવ એવા રણછોડ પગી આજે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે ત્યારે હિદાયત પરમારે માલધારી સમાજમાંથી આવતા રણછોડ પગીની યાદ અપાવી છે। 112 વર્ષની વયે નિધન પામેલા રણછોડ પગીની વર્ષ 1965ની કહાની વિશે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। વર્ષ 1965માં ભારત પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા જંગને યાદ કરીએ તો બનાસકાંઠાના રણછોડ પગીને ભૂલી ન શકાય। રણછોડ પગીની કહાનીથી તો ફિલ્મ પણ બની ચૂકી છે, એટલે સમજી શકાય કે કેવી દિલ ધડક આ જાંબાજીની કહાની હશે। પણ હાલ તો આ વાતને જીતેન્દ્રસિંહ મહેતાના પુસ્તક સંભારણાના સૌજન્યથી હિદાયત પરમારે પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકી રણછોડ પગીની જાંબાજી અને વર્ષ 1965નું યુદ્ધ યાદ અપાવ્યું છે। હિદાયત પરમારે ફેસબુક પર લખ્યું છે, બનાસકાંઠાનું ગૌરવ શ્રી રણછોડ પગી, જેઓએ ભારતને પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં બે વખત મદદ કરી। ઈસવીસન 1965ની સાલ હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું। આ યુદ્ધમાં પાકિસ્તાને ભારતની કચ્છ સરહદનું વિદ્યાકોટ થાણું કબજે કરી લીધું અને ભારતીય સૈન્યના 100 જેટલા જવાનો આ યુદ્ધમાં શહીદ થયા। પછી સૈન્યની બીજી ટુકડીના 10,000 સૈનિકોને 3 દિવસમાં રણમાર્ગે નજીકના છારકોટ થાણે પહોંચવું હતું। આ કઠિન કામમાં ભારતીય સૈન્યની મદદે સમયસર દોડી આવ્યા હતા આપણા બનાસકાંઠાના પછાત ગણાતા થરાદ અને વાવ વિસ્તારના લીંબાડા ગામના વતની રણછોડભાઈ સવાભાઈ રબારી ઉર્ફે રણછોડ પગી। પગના પગલા પરથી સ્થિતિ અને દિશાનું અનુમાન લગાવી શકવાની આવડતના કારણે તેમને પગીના નામે ઓળખવામાં આવતા હતા। એ રણમાર્ગના ભોમ્યા હોય સરળ રસ્તે લશ્કરના કાફલાને સમયસર છારકોટ પહોંચાડવામાં સફળ થયા હતા। એટલું જ નહીં, ભારતીય થાણાના વિદ્યાકોટમાં છુપાયેલા પાકિસ્તાનના 1200 જેટલા સૈનિકોની જાણકારી ભારતીય લશ્કરની તેમણે આપી હતી। ભારતીય લશ્કરે વળતો હુમલો કરી પાકિસ્તાનના લશ્કર ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો। આમ ભારતના આ વિજયમાં રણછોડભાઈ પગીનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો। રણછોડભાઈ પગીએ જીવના જોખમે લશ્કરને દારૂગોળો લાવી આપ્યો। એ પછી વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે ફરી જંગ છેડાયો। આ યુદ્ધમાં રણછોડભાઈએ ભારતીય લશ્કરની ખૂબ સરસ સેવા બજાવી। તેમણે બોરિયા બેટથી ઊંટ ઉપર પાકિસ્તાન જઈને ત્યાંના ધોરા વિસ્તારમાં સૈન્યની માહિતી ભારતીય લશ્કરને પૂરી પાડતા હતા। તેઓએ કૂચ કરી બોમ્બમારો શરૂ કર્યો હતો અને જ્યારે દારૂગોળો ખૂટી ગયો હતો ત્યારે ભારતીય સૈન્યની 50 કિલોમીટરના અંતરે આવેલી છાવણીમાંથી રણછોડભાઈ પગીએ ઊંટ પર જઈ દારૂગોળો લાવી આપ્યો હતો। આ સંજોગોમાં દારૂગોળો લાવતા તેઓને પણ ઈજા થઈ હતી। ભારતીય હવાઈ દળના ફાઇટર વિમાનોએ ધોતા અને ભાલવાના થાણા કબજે કર્યા હતા। આ યુદ્ધમાં ભારતને સફળતા મળતા રણછોડભાઈ પગીનું રાષ્ટ્રપતિ મેડલ સહિત અનેક ચંદ્રકોથી બહુમાન પણ કરવામાં આવ્યું હતું। ભારત પાકિસ્તાનના બંને યુદ્ધ દરમિયાન ભારતીય લશ્કરના વડા જનરલ શ્યામ માણેક શાહ સાથે રણછોડભાઈ પગીને ઘનિષ્ઠ સંબંધ બંધાઈ ગયો હતો અને તેઓની સેવા ભારતીય લશ્કરમાં લેવાનું ગોઠવાયું હતું। રણછોડભાઈ પગીનું બહુમાન ભારતીય લશ્કરને 30 વર્ષથી વધુ સેવા આપી રણછોડભાઈ નિવૃત્ત થયા હતા। આ દરમિયાન ભારત સરકાર તરફથી તેઓને સમર સેવા સ્ટાર મેડલ 1965, સંગ્રામ મેડલ અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ ઇન્ડિયન પોલીસ મેડલ એનાયત થયા હતા। વર્ષ 1974 આસપાસ સમયગાળામાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન થરાદના રેસ્ટ હાઉસમાં હું તેઓને મળ્યો હતો ત્યારે આ બધી વાતો એમની પાસેથી જાણી હતી। જનરલ માણેક શાહે ખાસ ભોજન માટે નિમંત્ર્યા। વધુમાં રણછોડભાઈ પગી પાસેથી મેં આ વાત જાણી કે ભારતીય લશ્કરના વડા જનરલ માણેક શાહ રણછોડભાઈ પગીની કામગીરીથી એટલા બધા પ્રભાવિત થયા કે તેઓએ રણછોડભાઈ પગીની મહેમાનગતિ માણી, એમની સાથે રોટલાનું ભોજન લીધું અને વર્ષ 1971ના યુદ્ધ બાદ રણછોડભાઈ પગી થોડા સમય નગર પાર્કરમાં રહ્યા ત્યારે ઢાકામાં જનરલ માણેક શાહે તેમને પોતાની સાથે ભોજન લેવાનું નિમંત્રણ આપ્યું।
અને ખૂબ જ આનંદની પળો તેમની સાથે જનરલે વિતાવી હતી. બનાસકાંઠાના આ એક સામાન્ય માનવીને 1965 અને 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે જીવના જોખમે ભારતીય લશ્કરને મદદ કરી અને જનરલ માણેક શાહનું એવું દિલ જીતી લીધું હતું કે જનરલ માણેક શાહ જિંદગી પર્યંત રણછોડભાઈ પગીને ભૂલ્યા ન હતા. મૃત્યુના વિછાને પણ માણેક શાહે રણછોડભાઈ પગીને યાદ કર્યા હતા. જિંદગીની આખરી પળોમાં જૂન 2019માં ચેન્નાઈની વેલિંગ્ટનની લશ્કરી હોસ્પિટલમાં જનરલ માણેક શાહે રણછોડભાઈ પગીને અવારનવાર સંભાળતા માણેક શાહની સારવાર કરતા બંને ડોક્ટરોએ પ્રશ્ન કર્યો હતો કે હુ ઇઝ પગી, કોણ છે આ પગી? ત્યારે ડોક્ટરોને વિગત જણાવતા તેઓએ રણછોડભાઈથી પ્રભાવિત કરી દીધા હતા. એક સામાન્ય માનવીને એની જવામર્દી, બહાદુરી અને કુનેહની ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવું ભગીરથ કામ કરીને સારાય બનાસકાંઠાને ગૌરવ અપાવી દીધું એવા રણછોડભાઈ સવાભાઈ રબારી પગીનું તારીખ 17 જાન્યુઆરી 2013ના રોજ 112 વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું. ભારત પાકિસ્તાનના ભાગલા દરમિયાન પાકિસ્તાનના પેથાપુર ગથડો ગામે 300 એકર જમીન અને પશુધન ધરાવતા આ રણછોડભાઈ પાકિસ્તાની સૈન્યના ત્રાસથી વાવ તાલુકાના રાઘાનેસડા ગામે આવીને મોસાળ લીંબાડામાં વસ્યા હતા અને કાચી માટીના સામાન્ય ખોરડામાં રહ્યા હતા. ઈસવીસન 1901માં જન્મેલા રણછોડભાઈ પગીનું અવસાન થયાના સમાચાર સારાય, થરાદ અને વાવ પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાવી ગયા હતા. સફેદ રૂની પૂણી જેવી ભરાવદાર મૂછો, ખાખી મિલિટરી જવાન જેવું ખમીસ, પાઘડી જેવો ફેંટો અને સફેદ ધોતીનો પહેરવેશ ધરાવતા રણછોડભાઈની અંતિમ ઈચ્છા મુજબ એમનું મૃત્યુ થતા માથે પાઘડી જેવો ફેંટો પહેરાવવામાં આવ્યો હતો અને એમના ખેતરમાં જ તેમને અગ્નિદાહ દેવામાં આવ્યો હતો. પાલનપુર, થરાદ અને વાવના પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રની આવી સુંદર સેવા કરનારા મૃત્યુ સમયે એમની પાસે કાચી માટીનું ખોરડું અને બહાદુરીના 3 મેડલ સિવાય કંઈ ન હતું. સરકાર તરફથી એમને મહિને ₹1500નું પેન્શન મળતું હતું. બીએસએફની બોર્ડર પોસ્ટને રણછોડદાસ નામ અપાયું છે. રણછોડભાઈ પગીનું સ્ટેચ્યુ મુકાશે. રાષ્ટ્રના ગૌરવ સમા બનાસકાંઠા જિલ્લાના જવામર્દ રણછોડભાઈ પગીની સુઈગામથી આશરે 35થી 40 કિલોમીટર અંતરે આવેલી બીએસએફની બોર્ડર પોસ્ટને રણછોડદાસ નામ આપવામાં આવ્યું છે તેવું બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ A.K. સિન્હાએ જણાવ્યું છે. જાણવા મળે છે તે મુજબ બોર્ડર આઉટપોસ્ટ પર રણછોડ પગીનું સ્ટેચ્યુ મૂકવા અને આ પોસ્ટ પર રણછોડ પગીનો ઇતિહાસ પણ કંડારવા અંગેની કામગીરી ભવિષ્યમાં થશે. બનાસકાંઠાના એક ભટવીરની આવી સરસ કદર થાય છે તે અતિ આનંદની વાત છે. રાષ્ટ્રના ગૌરવમાં બનાસકાંઠા જિલ્લાના સપૂત રણછોડભાઈ પગીએ દેશની જે સેવા કરી છે તે બનાસકાંઠાના ઇતિહાસમાં સદાય યાદગાર બનીને રહેશે. સલામ છે રણછોડભાઈ પગી, તુઝે સલામ. આપને આ વિડીયો કેવો લાગ્યો? રણછોડભાઈની આ કામગીરીને તમે શું માનો છો? એમના દિલેરીના કારનામા અને દેશભક્તિને આખો દેશ યાદ રાખશે. રણછોડભાઈ આપણી વચ્ચે નથી, તેમની જાબાજીની કહાનીઓ આપણા ભવિષ્યમાં પણ આપણા બાળકો સાંભળતા રહેશે અને કહેશે રાષ્ટ્રની ભાવના, વિભાવના અને રાષ્ટ્રનો પ્રેમ હતો રણછોડ પગી, જે ગુજરાતના બનાસકાંઠાથી આવતા હતા. નમસ્કાર.